નમસ્કાર મિત્રો, આજના વિડીયોમાં આશ્રમ શાળામાં જે કાયમી ધોરણે શિક્ષણ સહાયકની ધોરણ 9-10 માટેની જે જાહેરાત આવેલી છે જેના અનુસંધાનમાં આપણે વાત કરવાના છીએ। અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકાની આશ્રમ શાળામાં કાયમી ધોરણે શિક્ષણ સહાયકની ભરતી કુલ કેટલી જગ્યાઓ આવેલી છે, એની લાયકાત શું છે, આ બધી જ વાત આપણે આજના આ વિડીયોમાં કરવાના છીએ। મિત્રો, ધોરણ 9 અને 10 માટે કુલ 2 જગ્યાઓ ઉપર અરજી મંગાવેલી છે। પહેલી જે જગ્યા છે એ ગણિત વિજ્ઞાન માટેની, જેમાં બિન અનામત કેટેગરીના ઉમેદવારો અરજી કરશે। લાયકાત છે BSc BEd અને ટાટ 1 પાસ ઉમેદવારો જે છે તેવા મિત્રો આ જગ્યા માટે અરજી કરી શકશે। ત્યાર પછી જે બીજી જગ્યા છે એ હિન્દી અને ગુજરાતી વિષય માટેની છે, જેમાં પણ બિન અનામત કેટેગરીના ઉમેદવારો જે છે તેઓ અરજી કરશે। લાયકાત BA BEd અને ટાટ 1 પાસ ઉમેદવારો અરજી કરી શકશે। મિત્રો, બંને જગ્યા બિન અનામતની છે માટે તમામ કેટેગરીના જે ઉમેદવારો છે તે ઉમેદવારો અરજી કરી શકે છે, તે બાબતને પણ આપણે ધ્યાનમાં લઈશું। આ જે જાહેરાત આવેલી છે, જેનું પેપરમાં જે જાહેરાત આવેલી છે એનું કટિંગ્સ અહીંયા આપણે સ્ક્રીન ઉપર મૂકેલું છે। સૌથી પહેલાં તમે જે માહિતી છે, આશ્રમ શાળા ક્યાં આવેલી છે એની વાત કરેલી છે, NOC જે મંગાવેલી છે, ત્યાર પછી જગ્યાનું નામ, જગ્યાની સંખ્યા, રોસ્ટર ક્રમ, જાતિ અને લાયકાત અને વિષય જે આપણે હમણાં શરૂઆતમાં વાત કરી ચૂકેલા છે તે પણ અહીંયા બતાવેલી છે। મિત્રો, શરતો જે છે એ ખાસ તમારે વાંચી લેવાની છે। અને બીજી ખાસ વાત કે આ અરજી દિન 10માં તમારે રજિસ્ટર પોસ્ટ એડીથી મોકલવાની રહેશે અને આશ્રમ શાળા હોવાથી 24 કલાક તમારે ત્યાં ફરજ બજાવવાની હોય છે। આ ઉપરાંત અરજી મોકલવાનું જે સ્થળ છે, સરનામું છે, તે પણ અહીંયા નીચે બતાવેલું છે। એ સ્થળ ઉપર આપણે દિન 10માં તમારે અરજી મોકલવાની રહેશે। મિત્રો, અહીંયા આપણે આજનો વિડીયો પૂર્ણ કરીએ છીએ। ચેનલ પર નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો। વિડીયો ગમે તો વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં। અહીંયા વિડીયો પૂર્ણ કરીએ છીએ। અસ્તુ, જય હિન્દ, જય ભારત।